હેડલાઇન અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. નારોલમાંથી દેશી પિસ્તોલ, તમંચો અને કારતૂસ સાથે એક આરોપી ઝડપાયો. અમદાવાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગેરકાયદેસર રેસર હથિયારો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે નારોલના નારાયણ પેટ્રોલ પંપ નજીકથી મોહમ્મદ સદીક ઉર્ફે કાચા અલીવેર મંસૂરી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ, એક તમંચો, 2 જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન સહિત કુલ 40,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે કે આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ગુનામાં થવાનો હતો. રથયાત્રા પૂર્વે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન સતત ચાલુ છે.